અંકલેશ્વર તાલુકાના જૂનાપુન ગામે ટાવર લાઇનના કામ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી। ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતની નજીક હજુ કાર્યરત પણ ન થયેલી ટાવર લાઇન પરથી ભારે એંગલ ચેનલ અચાનક તૂટી પડ્યું। સદનસીબે ખેડૂત અને તેમની સાથે કામ કરી રહેલા મજૂરો જ્યાં કામ કરી રહ્યા હતા ત્યાંથી અંદાજે 5 થી 10 ફૂટના અંતરે એંગલ પડતા મોટી જાનહાનિ ટળી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ટાવર લાઇનના અનેક સ્થળોએ હજુ પણ એંગલ અને ચેનલો લટકતી હાલતમાં જોવા મળે છે, જેના કારણે ખેડૂતોને આસપાસના લોકોના જીવને સતત જોખમ છે। આ ઘટનાએ ટાવર લાઇનના કામમાં સુરક્ષા ધોરણો અને કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। ઘટનાને લઈને પાવર ગ્રીડ કંપની અને સંબંધિત સરકારી તંત્ર સમક્ષ સમગ્ર ટાવર લાઇનના કામની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ, તમામ ટાવરોની સુરક્ષા ચકાસણી, જોખમી સ્થળોએ કામ બંધ રાખવા, ખેડૂતોને બાકી રહેલું યોગ્ય વળતર ચૂકવવા તેમજ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। નમસ્કાર, હું નીતિન વસાવા, જય જવાન જય કિસાન। આજરોજ અમે પુનગામ ખાતે એક ખેડૂતને મુલાકાત લીધી છે, ત્યારે એમના ખેતરમાં જે ટાવર લાઇન જબરજસ્તી તરીકે જે સમયે નાખવામાં આવી છે, પૂરતું વળતર પણ આપવામાં નથી આવ્યું। આજે જ્યારે એ ખેડૂત ગઈકાલે કામ કરતા હતા અને તેની 5-10 ફૂટ જ આગળ એક ચેનલ ઉપરથી પડી છે, તો શું કેટલી ગંભીર બાબત આ સરકારી તંત્ર અને જે કામ કરતી કંપનીઓની છે। પાવર ગ્રીડ કંપની 765 કેવીની હાઈ ટેન્શન લાઇન છે, જે હજુ તો શરૂ નહીં થઈ અને ત્યાં ગંભીર બેદરકારી આ તંત્રની અને જે કામ કરનાર લોકોની છે। આ મોટી ચેનલ આપ જોઈ શકો છો જે જમીન નીચે છે, અને એ જમીન પાસે જ ખેડૂત 5 થી 10 ફૂટ નજીક કામ કરતા હતા ને ત્યાં પડે છે। જો આ ખેડૂતને કંઈ થશે તો કોની જવાબદારી હતી? એટલે આ સરકારી તંત્ર બેરેમ ગમે તે રીતે ચાલી રહ્યું છે। કોઈ તંત્રની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। આ જવાબદારી કોની છે? આ જે કામ કરનાર વ્યક્તિ, જો ખેડૂતને કંઈ થશે તો એની જવાબદારી કોની છે? અમારા જે ખેડૂત છે, ખેડૂતભાઈ આપણા જીતેન્દ્રસિંહ, એમના ખેતરમાં ગંભીર ઘટના બને છે અને સુરક્ષાનો બહુ મોટો સવાલ છે। તો તંત્ર અને જે કામ કરતા વ્યક્તિને દરેક ટાવર લાઇન જે કામ થયું છે એને પાછી ચેક કરવામાં આવે, અને કંઈ પણ ખેડૂતને કાંઈ પણ થશે તો પાવર ગ્રીડ કંપની અને સરકારી તંત્રની જવાબદારી રહેશે। જય હિન્દ, જય ભારત। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।